શ્રીમદ જસિંગ બાપા કેસેટ નંબર 369 ઈડર તારીખ 20/12/1981. ત્યાગ વિરાગ ન ચિત્તમાં પાય ન તેને જ્ઞાન, પણ એની પછી મર્યાદા મૂકો કે જો અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજભાન બસ એ રાગ કશામાં પાછું પડી જાય તો પેલા મૂળ સ્વભાવ ન આવે. ગુરુગમની વસલો માર્ગ કહ્યું છે ને, વસેલો આ માલદીવ નું રૂપો દેવે આ માર્ગ સમજાવશે તો વસેલો માર્ગ ગુરુઆ દેવનો રે તમે સમરો આપણા અલક દણીનજી. હું રાજા અને તું મારી રોણી એવો આપાપણો સોળો રાવળ માલા હોય જાવ. વસલો માર્ગ એટલે રાગ અને કશાય વગરનો. આપણને કૃપા દઉં પડ પણ આ જ વાત લખી છે કે રાગ દ્વેષથી રહિત થવું એ જ મારો ધર્મ છે. વિતરાગનો બધેલો માર્ગ એ જ છે. વેર અને વાસના પેલા શાસ્ત્રોમાં વેર ને વાસના ન માલ છે, એ પણ રાગ દ્વેષ જ છે. ગ્રંથ ગ્રંથિમાં જીવ છૂટ્યો તો પછી શાંતિ આવી તો ભગવાન જ રહ્યા ને. આપણે બધા ભેગા થઈએ છીએ ગ્રંથ ગ્રંથથી પાળવા ભેગા થઈએ છીએ. ગ્રંથ ગ્રંથથી તોડવા જે ગોઠ પડી છે નથી એમાં હું મારું છું છે તે જે સહી મજવું છે અને આ આવરણ તોડી નાખવું છે. આત્માનો ઉપયોગ રાખી અને આત્મા પર જે આવરણ છે મન વસન અને ક્રમ, જો આત્માનો ઉપયોગ રાખીને વર્તવામાં આવે તો જ આ આવરણ તૂટે. આ આવરણનો ક્ષય હે ને સાહેબ, મન વસન અને ક્રમ આત્માનો ઉપયોગ રાખવામાં આવે તો આ આવરણ તિમર તૂટે, નહીં તો આવરણ તિમર તૂટે નહીં. આવરણ ટાળવું એનું મુખ્ય સાધન આ ઉપયોગ. હા, ઉપયોગ ઉપયોગ મન વસન અને ક્રમ ને આત્માનો ઉપયોગ એ ના હાથી જો આ હોય તો જ આવરણ ટળે, ને કે આવરણ ટળે નહીં. એટલે આપણે બધા ભગવાનના છીએ અને આત્માઓ તો છીએ જેવા છીએ એવા છીએ. ક્રમમાં ફારફેર છે પણ આત્મા ચેતના આત્મામાં શંકા હોય એ ઘણી ભૂલ કરેલી હોય. તું બીજી બધી વાતમાં શંકા હોય ચાલે પણ આત્મામાં શંકા અને દેહધારી પુરુષથી જ પરિવર્તન થાય. સર્વજ્ઞ ભગવાન વિતરાગ ભગવાન છે. આ ઝાડોમાં જીવ જશે, ગધાડામાં જશે, ઊંટોમાં જશે, કાગડામાં જશે, કૂતરોમાં જશે, આ પશુ પંખી જશે, નરકાદિગતમાં જશે. વિતરાગ ભગવાન કોઈને વાળો આવ્યા સાહેબ? જો વિતરાગ સ્વસ્વરૂપ થયા પણ દેહધારી પરમાત્માથી જ ફારફેર થાય. ગુરુનો જે મહિમા વધારે બોધવાનું કારણ ભગવાન કરતા સંતનો મહિમા વિશેષ બોધવાનું કારણ હું કે જે ધર્મનું પરિવર્તન થાય એ સંતથી જ પરિવર્તન થાય. સંત સિવાય એનો આરો નથી. એટલે કૃપાળદેવ કહી શકે ગમે તે કર પણ તું આવા પુરુષનું હોગ, હા સંત પુરુષનું, અને હોગી અને મન વસન ક્રમ સર્વ અર્પણ કરી ચાલે મોક્ષ નો મળદ માર પાલે દીધું. તો એને વિતરાગ ભગવાન શેમ ન બતાવે? આ બ્લાને ગણ ભક્તિ ન હોય. ભક્તિ તો ખરું લોળું ને આરસપણ છે. પ્રગટ પુરુષ અને સતપાત્ર આત્મા જિજ્ઞાસુ બે ના વસી જ પરમાત્માની પ્રાપ્તિ છે. કે એ સિવાય આપણે ભલે મૂર્તિઓ કે બીજા ત્રીજાથી આપણા ભાવ શુદ્ધ કરીએ એ વાત સારી છે, બાકી કોઈ ક્ષેત્રમાં જવાથી તમને અનુભવ થાય એ વાત ખોટી. હું તો કહીશું નરકમાં નરકની ભૂમિમાં સત્પુરુષ હોય અને આર્થ જિજ્ઞાસુ જેવી જાય તો એ નાબૂદ થકી તો ધર્મનું પામી શકે. પણ સત્પુરુષ હોય અને મુમુક્ષુ આત્મા હોય ધર્મનું પામી શકે. શરૂઆતમાં આપણે સુધી લઈ લીધું ને, પ્રત્યક્ષ સદગુરુ સન નહીં પરોક્ષ જીનો ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના પૂજેના આત્મવિશ્વાસ. અત્યારે આપણા છે એ પુરુષના શરણે આવ્યા છે. આ તો વર્તમાનમાં આપણને આ પુરુષનો મહિમા હું પુરુષ થઈ જાય. આપણે ભગવાન બીજા હોય કીધું વાત ખોટી. કેવળ જ્ઞાન પછી થશે પણ જે ખૂંટી બંધણા છે એ ખૂંટીથી છૂટવાનું છે સાહેબ. જે ખૂંટી જો અટક્યો છે જીવ ત્યાંથી ના આગળ વધવાનું છે. તો આત્મામાં નથી આવ્યો ને અહંતા મમતાની ગ્રંથિમાં પકડાઈને મનોભોગમાં ફળે છે સંકલ્પની શ્રેષ્ઠમાં, એ તો ભગવાન જળવાના નથી. એ તો એ દશાનો પુરુષનો જે બોધ છે ને એ શરણાગતિ અને એ ભાવ જાગૃત કરે તિમર તૂટે. તો પછી કેવળ જ્ઞાન તો આગળ છે. કેવળ જ્ઞાની છે અને એ ભૂમિકા ઊંચી છે, અલૌકિક છે, વાત નક્કી જ છે. પણ જ્યાં સુધી આ ભૂમિકા બદલી નથી, મનની ભૂમિકા બદલીને બ્રહ્મની ભૂમિકામાં પ્રવેશ નથી થયો ત્યાં સુધી આ તો મનની સૃષ્ટિ છે. ઘરમાળું, ગોમમાળું, પટોલ, આ ગોમનો, આ દેશનો, ભાઈ ભાઈ, આ તો મનની ભૂમિકા છે. આ મનનું રસોનું છે. પણ બ્રહ્મની સૃષ્ટિ આ સૂર્ય પ્રકાશનાર, ધરતી ઠેરાવનાર, પવનને ગતિ આલનાર, અનાજના કણ બનાવનાર
ઇન્દ્રથી વૃષ્ટિ કરનાર, જળનો બનાવનાર, અગ્નિનો બનાવનાર, આ કોણ? આ બધામાં કોની તાકાત? એક ત્રિલોકપતિ ભગવાન. હું એ તો ગંડાપાનો વિષય છે, મોહનો વિષય છે. હું કરું શું છે સાહેબ? અજ્ઞાનતા સ્વાનતાણી. એ વાતમાં રહી અને જે આપણે ભૂંજામાં ગાલી ગાલીને એમ તો આ નિવેડો નથી. આ તો ત્રિકાળ માર્ગ છે, રાજમાર્ગ છે. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ ન કોઈ. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ ન કોઈ. એક હોય ત્રણ કારમાં, પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સંબંધ. તો અત્યારે આપણે તો એ માર્ગ ઉપર થી જો હંતાઈ ને ફરીએ, જેમ કે આપણા પણ મેલવું પડે, કાઠવું પડે, પણ એ મેલ આને છૂટકો નથી. ભલે માથું વઢાય તો કોણ ભેગા જવાના છે? પોતાપણું મૂકવું હોય, મસ્તક મૂકી વર્તી લેવું નામ જોન, તો પોતાપણું મૂકવી પછી શું હોય? લાજ ને શ્રમ નું દુનિયા શોધે, દુનિયા શું શોષે? તમે આત્મામાં આવ્યા છો, કોણ તમારું? હું લઈ જવાનું, ખાઈ જવાનું તમારું? તમે નોર્યા તમારું નોર્યું તો પછી ખાઈ જવાનું લઈ જનાર કોણ છે? ભગવાનના ખોળે જે આત્મા થાય સાહેબ, પછી બી કરે, લોક લાજ થી બી એ કોઈ થી બી એ કોઈ થી બી એ મને દખાઈ જાય, મારું ખાઈ જાય. આ જુ બધું અમે બધા કાળ બધું ફેરવ્યું છે, અમે જુ તો જુ બન્યું એ બમણાનું રહ્યું તો પોતાનું, એમાં સ્થિરતા રાખવી પડે કે એમ છે. હે સાચા સંતન તો એ પ્રમાણે જ છે. ધિંગ ધણી માથે કુણગંજે નરકેટ રહે, મીરા કહે છે એ પ્રમાણે. मेरे तो गिरधर गोपाल दूसरा न कोई साधो सकल लोक जोई, मेरे तो गिरधर गोपाल दूसरा न कोई. અને એ નિર્ભયતા તો જ આવે. નકર આ બીજું અરે થઈ અલ્યા તું આ હું કરે છે, શેમ આમ કરે છે? તું શો નીકળ્યો છે? આ અમર લોકનો માર્ગ નીકળ્યો છે, આમાં રણસંગ્રામમાં નીકળ્યો છે. એટલે માથું મૂકીને નીકળે, એ માથું પહાડ રાખીને દર ઉપર શીશ ન હોય નો માર્ગ છે, મરણિયાનો માર્ગ છે. મરે હમણાં કુલ્લઈનું છે. આ તો હંકળાઈ ને જેમ હંતાઈ જો સાહેબ કરવા જઈએ તો પુરાણ પુરુષ મળ્યા પછી આ વાત ન મળ્યા હોય તા હોય તો બરાબર છે, તા હોય તો હું ગોથો મારે છે. કઈ નાથ બાવા થશે ને કઈ નાગા બાવા થશે ને કોઈ ગોસાઈ થશે ને કોઈ હાથ થશે ને કોઈ આવા થશે ને તેવા થશે ને ભગત કેટલી પ્રકારના થશે ને ગુરુ ને શેલા ને પગ ધોઈને પાવા ને સણોમત આલવા કઈ પ્રકારનો તો ફોન વાગી જશે. પણ એ બધા પાખંડમાં પડવાના જીવ છે. પણ જે ગ્રંથથી રહિત જેને સત્પુરુષ મળ્યા, પીયું મળ્યાનો પારખો એની કાયા એ કળાય. જે સત્પુરુષ દેહધારી પરમાત્માનો જોગ મળ્યો એટલે તો મુક્તિ વર્તાવી જ જોઈએ. પછી તો જીવની નિર્મળતા અને યોગ્યતા ના હોય અને લાયકાત ન હોય એ વાત જુદી છે. નકર જો એ પુરુષ ગુરુ મરે પૂરા, સેવક હોય શુરા, તો આત્મ દિયો ઓળખાઈ રે, ગુરુજીનો મહિમા કયો ના જાય. એવા માર્ગે જવું હોય સાહેબ તો બસ આ કોઈ અમને બીબી મેળ પડતો હોય ને કૃપાદેવ એક જ છે. અમારા પાસે બેહો ને પછી જો તમે બાયડા ફોફો મારો તો એ ન્યાય છે? મન વસન અને કર્મથી સદગુરુની આજ્ઞાનો આરાધનાર હોય એ લૌકિક દ્રષ્ટિ હોય જ. ઇન તાર શું કરવું છે? તારે જો હિમ જવું હોય તો આ મેલ દે, હેડો જા, શું જરૂર છે? અને જો આ કરવું હોય તો દે પૂઠ મટી ગયું. આમ જોને મરી ગયા હતા ને જેને છૂટ આવી દે બધાને કે તમારે જે કેવું હોય મને કહી શકો છો. ગાળો દેવી હોય, લડવું હોય, ફોડવું હોય, ઢોળવું હોય ને મારવું હોય તો એમ જો મારે મારા ભગવાનના માર્ગમાં જવું છે, ભગવાનના હું થવું છે તો તેના હાથી હું છે, પ્રયોજન હું છે. એમ એટલો દ્રઢ ભાવ ન આવે તો ધજપતર બીક 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 રમ નકર માર્ગ સાસા મિલ ગયા તો આપણે એ માર્ગ નીકળે છે. આપણે બધા આત્માઓ છીએ. એટલો વાત તો તમે લખી રાખો, સર્વ આત્મામાં સમદ્રષ્ટિ જો આ તો ભગવાનનું વાક્ય છે. અને આત્માઓ સો અને તમે પોમવું છે એટલે બોધ કરેલું છે. તમે ન માનતા કે સોપડીઓ મરવા બોધ કરેલું છે ને તમે હમણાં નહીં કરે પછી હું છાણ કરે પછી એ તો એક શ્વાસનો ભરોસો નથી આલ્યો. એક પ્રમાદની તો મુનિઓને રાજા હોય ગમાવાને પડતું હાલ તૈયાર થઈ જાય એના વાયદો હાલે સાહેબ. તો અત્યારે આપણે એમ જાણીએ કહો એ આપણી લાયકાત નથી તો લાયકાત લાવવાની એ વાત જુદી છે. બાકી વસ્તુ તો પેલી છે
ભગવાન તો આજે તૈયાર તમારા માટે મૂર્તિમાન મોક્ષ એ તો સત્પુરુષ છે. અને ભગવાન તમારે જોઈતા હોય તો નિરાકાર તો મન રહિત ભૂલ ન જો હોતા તમારા અંતરમાં તો ભગવાન પ્રગટ થવાના છે. પણ દેહધારી તો પરમાત્મા સત્પુરુષ છે. દેહધારી પરમાત્મા તો સત્પુરુષ છે. એમાં પણ એ દશાનું જ્ઞાન હોવું જોઈએ. વાતોડિયા જ્ઞાન નહીં ન મનાય. આ વાતો કરવામાં આવેલું વધારે બે શું લાગે કોઈ કહેવાય એને કોઈ છું પણ હજી કોઈ છું નથી પણ માર્ગ આ હાસો છે. હજી કોઈ છું નથી પણ માર્ગ તો નિશંકતાપૂર્વક અમે કહીએ છીએ કે હા માર્ગ આ છે અને આ પુરુષ અને આ પૂર્ણ પદ અને એ માર્ગે આપણે જવા નીકળ્યા છીએ. તો આપણે કોઈ વામાં ફફો કે ખોટા ખોખંદામાં કે કોઈના રાગ દેશમાં કે ભેગા મળીએ તો બસ પરમાત્મા મસ્ત થઈ ગયું. એક એકનું ભાડી મળે પરમાત્મા પરમ પિતા જોઈ રહ્યા છે. આપણે એને ખોળે છે. આપણે ના છીએ કોઈ ના નથી. નાચના નથી ને જાતના નથી ને ભાના નથી ને માના નથી ને આ પુરુષો નથી ને અસ્થિ નથી કોઈ નથી. આ તો બધું લાખ રૂપિયા જડ બુદ્ધિ જડ ભાવે જડ પરિણમે તાણે જડતાના ભાવથી જડ બુદ્ધિથી અહંકાર મન ઇન્દ્રિય કર્મથી રસેલું છે. જડ છે. જડ ભાવે જડ પરિણમે ચેતન 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 છે કે ક્યારે કોઈ પલટે નહીં કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ તારી આપણા આત્માઓ છીએ એવા શુદ્ધ આત્માઓ છીએ. આવો શુદ્ધ ભાવ નહીં થાય. શુદ્ધતા જાવે વિચારે એ ભાવ આપણે ન પકડીએ ને એ રાહ ન પકડીએ તો ગોથમાં પડી જઈએ. નથી થતું એ વાત જુદી છે ને નહીં થાય તો કરવાનું એ જ છે. અમથી અમથી સાહ લેતી આવું ઠપકો દેતી આવું ને હમણાં પછી કર્યું ને પેલે ફેરે કર્યું ને પેલે ફેરે કર્યું ને મને તો સાહેબ એમ થાય છે. તો ભગવાન માણસ કોણ અવતાર કલ્યાણ થાય પેલા અવતાર એ સેવી વાત છે. ઓમ જોવા છે વાયદા વાળી વાત કે પેલે ફરે તને આવો જોગ મળે તું આટલો લાયક થાય તું આ બંધોમાંથી મુક્ત થઈ અને ભગવાનને ભજવામાં લાગે એ તું શિયા કાળને બધું છે. તને આજે મળેલું જે સોનત મળેલો જે જોગ અસ્પર્શ થઈ જવાનો બસ સમજણ સમજૂતરી કરવાની છે. સહેજ સ્વરૂપ મથન કથનમાં નથી કરવાનું. તું જે સી એ તારે તારા સ્વભાવ ઉપર તારા સ્વરૂપ ઉપર તારા ભગવાનમાં તારે થવું છે. બીજાના હાથી શાને જવાનું છે. કૃપાળદેવ અને પ્રમાણ આલ્યું છે કે આત્માનું સ્વરૂપ એટલું અંધારે પડેલો પદાર્થ નથી કઈ ન પામી શકાય. કેમ કે પોતાનું સ્વરૂપ છે. દરેક આત્માના એના સ્વરૂપ એના સન્મુખ છે. તો એ ન પામી શકાય એ વાત એવી મુશ્કેલી નથી. સમજે તો હે જ છે અને ન સમજે તો અનંત ઉપાય કરે. એટલે આપણે બધાને આ માર્ગ હોશિયારી બહુ જાગૃત થઈને રહેવા જેવું છે. હોઈ જાઓ હોશિયાર મનના મતે મત હાલો. મન છે એ ભોળી સીધ છે. આપણને આજે બાળે વળગાડે છે મન વળગાડે ભોળ પણ છે ને જીવનું ભોળ પણ છે. આત્માની જાગૃતિને તારા હાથી આ મન બેઠો છે કે આ મહા અરહમ ખોલ લુચ્ચો છે અને આ જીવ ગીજેલો છે એટલી નું રાજ ચાલે છે. નકર માયલો ચેતન જાગે તો એને સમય જવું પડે કઈ એમ ને એ નકલ કરવાનું કે તારા આત્માનું કોઈ કરવાનું છે. ભગવાનના જે વાક્યો છે એને ઓળંગીને તારું મને એમ કે મન તો મને આમ કે થયું મેં તો આમ કર્યું અલ્યા પણ તું કેનું કર્યું તારે કરવાનું છે. એ જો થોડો જાગૃતિમાં આવે તો બળ આવે. મારે કહેવાનું જ્ઞાન આપણને નથી થયું પણ જ્ઞાન થવાનું થવાનું થવાનું. કૃપાળદેવ કીધું પોમશું રે કેવળ જ્ઞાન અમે પોમશું. એ મળવાના 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 મળવાનામાં તાલાવેલી લાગી જાય તો પછી ઓછો સા દુનિયા શો છે ઘડી હું આવ્યા તો દુનિયા સચ છો એવો શુદ્ધ ભાવ રહે તો મનના સંકલ્પો બંધ થઈ જાય અને કોઈ વાત આવનારો હો ફૂલ થઈ જાય. કોઈ કર્યું કરવાનું હા હાલ્યા રે લેરું લાગ્યું આચાર્ય મહારાજે ઘણ મારવાના કીધું. પ્રજ્ઞા છીણી ગઈ. પ્રજ્ઞા રૂપી છીણી કાપી નાખ બે જુદા કર બાપા ગણ મારી. એ વિવેક નથી આવતો ત્યાં સુધી આ ગુંસવાળો ગ્રંથિ હોય કે અંબળા મનનો અબળો સળાય જાય. કોટી શાસ્ત્રો શું છે માત્ર મનનો અબળો. અને કૃપાળદેવ જગ્યાએ લખ્યું છે કે સમજણ વગરનો જે ત્યાગ એ રૂંધાયેલો કશાય છે. રૂંધાયેલો કશાય છે ત્યાગ નથી. એકલી મનની મૂર્છા મોય કશાય વિદાય જાય. ત્યાગ તો સ્પષ્ટ સૂર્ય જેવું ન ધારો કરો. ત્રિલોકપતિ ક્લિયર નિર્વિકલ્પ એ ત્યાગ છે. મોય અંબળાઈને ગુસ્સાળામાં નાખીને ઓબડી કશે
એ કશા કરે છે. પણ હા એટલું છે કે વર્તીને સંયમમાં રાખવા માટે ઠરવાની જરૂર, ઉપયોગમાં લેવાની જરૂર, વિચાર કરવાની જરૂર, સંગ સેવવાની જરૂર, એ વાત નક્કી, એ સાધન છે. પણ ખરી વસ્તુ તો જે ખરી છે ખરી છે. વ્યવહારમાં આપણને લાગે કે આ ખરું કરે છે, ના ખરું કરે છે, જ્યાં સુધી એ ના આત્માનું બ્રહ્મ ભૂલી પરમો ફરે છે તાર શું ખરું કરે છે, બધું પર ભારું કરે. આજે રોટલો ખાવાનું સાધન છે, આ 2 જણનું, આ શરીર હોય હોય તો 2 જણનું, પણ આખો મનખાદેવના અવતારમાં એનો સચ્ચિદાનંદ આત્માદેવ ભગવાન એનું સ્વરૂપમાં આ બધું 84 પરમાત્માના લોકમાં જો કોમ રહી જતું હોય એટલે પછી હું ખરું કર્યું, હું શાબાશી આલવા જેવી અને કર્યા જેવી. જે મુખ્ય કોમ બી આ પ્રમાણે સત્સંગ કરવા આવ્યા, આત્મા પરમાત્માની વર્તી વધવા અને એ કોમ ન કર્યું તો પછી અમે શું ખરું કર્યું, આયા એ ખરું કર્યું. આપણો જે અંતરનો તાર તૂટ્યો હોય ને મોં હંધાય, આપણી મનની શાંતિ થાય, વર્તી સ્થિર થાય, વિભાવથી સ્વભાવમાં આવે જીવ, એ કોમ કરાતા ખરું કહું કોમ તો કહેવાય. શું હતું મોટામાં મોટી અહિંસા તમારી વર્તી કશાય ભાવ પર ન થાય, તમારો સ્વભાવ શુદ્ધ રહે, આત્માની પરિણતિ પર વર્તી જતી રહે. ખરેખરી અહિંસા એ છે. બાહ્ય અહિંસા છે, એ બાહ્ય ત્યાગ જેવું છે, એ સાધનની જરૂર છે, એમાં વર્તી વાળવાની જરૂર છે, એમાં આસક્તિ કરવા જેવી નથી, એ ખોટું કરવા જેવું ખોટું નથી. પણ ખરેખરી તો તમારી વર્તી અંતર ક્ષેત્ર થાય, કશાય નિર્મળ ભાવ થઈ જાય, અનાશક્તિ થાય. એમાં રાગ દ્વેષ વગર નો થાય. કશાય થવાનું મૂળ કારણ તો અહંકાર, રાગ જ. એટલે અહંકાર હોય એટલે રાગ થાય, અને રાગ ઉપર કોઈ આવડું રહે એટલે કશાય થાય. જેટલો પ્રમાણમાં મૌન વધારે ગાઢું એટલા પ્રમાણમાં કશાય વધારે થાય. જેટલો અહંકાર ગાઢો આપણે કરવા ન કરે એટલે ઈ હેરા કશાય થાય ને. જો તમે તમારું કર્યું જેમ થાય એમ થાય. કરપાટ જોવો ને એક વાત કેમ ખબર છે, ભજન બીજું છે કે જે થાય એ યોગ્ય માનવામાં આવે. હે ને આ બધું વિશ્વ છે પરમાત્મા સ્વરૂપ છે, તો જ આ સંસારમાં રહેવા જોઈએ. જે થાય એ યોગ્ય માનવામાં જે થાય એ માનવામાં આવે, પણ ન જોવામાં આવે, તેનામાં ગુણ પ્રગટ્યો સહન કરવામાં આવે, તો જ આ સંસારમાં રહેવું જોઈએ. જો તો એ મોહ થાય કે અત્યારે આપણે હાડું ખોટું ભેળસેળ કરે છે, કિલ્લામાં ઠીક આવી જાય. આપણને એમ લાગે કે ઘોડા જેવું છે, ઘોડા એ થીકતા પત્તી હોય. ભક્તિમાં આ ખરા ખંખોરોમાં રાગમાં કશાયમાં ન હોય, રાગમાં ન હોય કશાયમાં ન થાય. શું કરવા થાય જે કરે એ બધા આત્માઓ છે, જે કરે છે એમ ભોગવે છે, અને કરહી એમ ભોગવી. તારી જે ભૂલ થાય છે, તું રાગ અને કશાય કરશે તારી ભૂલ નથી, તું પેલા પર રાગ અને કશાય કરશે તારી ભૂલ નથી, તો પોતાની ભૂલ પકડાઈ તો કે તાર સંપરિણામ આત્મા મરવાનો. હું આત્મા ગ્રહાદી પ્રવૃત્તિના યોગ્ય ઉપયોગ આત્માનો ઉપયોગ વિશેષ ચલાવવાનો જ રહેવા યોગ્ય છે, એમ જાણીને પરમ પુરુષો સર્વસંગ પરિત્યાગનો ઉપદેશ કરતા હોય. એટલે આ આપણા હું વાત કરું છું એ સર્વસંગ પરિત્યાગનો માર્ગ છે. આપણે હાલામાં આ બધા મને રાગદ્વેષથી આ રાગદ્વેષ કરે એ મને વસ્તુ મુકાય એટલે ખરો ત્યાગ અહીંયા આવે. કોઈ હાથી કોઈ નથી, કોઈ હાથી કશા હાથી કોઈ એના આત્મા અને પરમાત્મા, આત્મા અને પરમાત્મા, પરમાત્માનો બોધ અને એનો અંતરાત્મા આ મેળવતું રહે એને આ બધા મૂકો ન થાય. એને ખરેખર ત્યાગ હોય અને એ એના અંતરની સમશ્રેણી પર રહી હતા. અંતર્મુખ ભગવાનનું ધ્યાન કરવું એટલું સાવધ જીવ ન થાય, કટિબદ્ધ ન હોય તો ભગવાનનું ધ્યાન ન કરીએ. ન કહે તો ગમે તે ને આમાં તો ખડો ખૂંખરો આવે ને રે આ વ્યવહારમાં તમે સંસારમાં હો તો આમાં તમે આત્માના ધર્મ જીવવું હોય અને દેહના ધર્મ જીવતા હોય એ જો તો એ એના વર્તા જ હોય કે એના ભાવે વર્તતા હોય કે એમાં આપણે જો રાગ દ્વેષ કરવા જઈએ તો આપણે આપણું બગાડીએ એવું કે ન કે એ અનજ હોય છે એના માર્ગ જ હોય છે. ત્યારે આપણે તો પરમાત્મા શ્રીલોક પછી આપણે સ્વરૂપ એમ વિવેક કહેવાય. કારણ બધી સદવિવેક નથી, આમ બધા વિવેક તો ઘણા કરે પણ સદવિવેક નથી. ત્યારે જેમાં ગંડાપો વર્તાય જે એ સમજાય ને આમ પ્રમાણે કે હું બરોબર વિવેકી છું, હું બહુ ડાયો. પણ જ્ઞાનીની દ્રષ્ટિએ, જ્ઞાનીના બોધ પ્રમાણે, આત્માના સિદ્ધાંત પ્રમાણે, પરમાત્માની સ્થિતિ પ્રમાણે જો બરાબર હોય તો પછી બરાબર.
કૃપાળદેવ ઘણી ઘણી વાતો કરીને પછી કહી છે કે અમે સાચું કરીએ છીએ પણ સતો જ્ઞાની દ્રષ્ટિથી ખરું. બસ વાત મૂકી દીધી છે પાછી. જ્ઞાની દ્રષ્ટિથી ખરું એ મમત્વ નથી રાખ્યું. અને આ જે કોઈ વસ્તુ પકડે છે પછી મમત્વ કરી દે છે. એના મન પ્રમાણે મમત્વ કરી દે એટલે મમત્વ થાય એ પછી આખું મન આકુરતા થાય કે શું કરવા ભાઈ મન આજ શું તમને કોઈ ગાળો દે તમે શું ટાળી દો તમને તમારા દિવસે તો ગાળ ભેગ કરી દે કરશે. તમારું કોઈ ગુરુ કે બગાડે તમારું જે જરહળજોથી ચેતન દિવસે તો કોઈ બગડતું જ નથી. જો તમે તમારા પાયા પડાવો તો તમે રજા આવી દો તો જો તારે જે કરવું હોય તું કરી શકે એમાં મારું કોઈ બગડતું નથી. તો આ જીવની ક્ષમાનો ભંગ ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો કહ્યું છે. તો આ જીવ ઠરી શકે એનું નામ વિવેક કહેવાય. ન કે કોક લગર કોક કરે ને હા હલા જેવું સહકી જાય ને અર્ધ થઈ જાય એ તો કોઈ ક્ષમાનો માર્ગ નથી. એ ભગવાનનો માર્ગ નથી. એ તો રાગદ્વેષ કરે વળી કોક પાડી જાય વળી કાક ભરી જાય ઓમ હતો એ તો હોય કે નાઈ દો કિલ્લામાં રહી અને જીત મેળવે એ તો મેળવે. આ સંસારમાં છે કે એ નો ધારો મેદાનમાં રહીને કિલ્લામાં રહીને એ તો હંતાઈને બાયણે જઈને જે ધર્મને મેળવાનું મારે છે. સંસારમાં રહીને જે ભગવાનમાં ઠરવું આત્મા બોધમાં પરમાત્મામાં રહેવું કૃપાળુથી જે મેળવી શકે એ મોટા પુણ્યોના માર્ગ નથી. એ મેળવ્યું છે રણસંગ્રામમાં મેદાનમાં રણસંગ્રામ કર્યું કોઈ વગર. એ મોટામાં મોટું છે પાછું. તમે બધા જ્ઞાન કરો એ જે જ્ઞાન છે એ મોટામાં મોટું જ્ઞાન છે કે આવા સંજોગોમાં વર્તમાનનો સંસાર ઉંમર ટૂંકી સદરાતનો વેપાર નહીં એટલામાં તો પાછું છેલ્લું કાર્ય કરી દીધું છે. એટલી એ મોટા મોટી ભક્તિ છે. વખોણવા લાયક આપણા માટે ભક્તિમાં વખોણવા લાયક કૃપાળુદેવ અને કોઈ તો બાવજીનો બોધ. બાવજીનો બોધ પાછો ઊંચામાં ઊંચી જીત છે. તમે કોઈ લગ્ન શંકા ન કરતા. પણ આ છે એ થોડું ભણતર હાથી એટલે વાણીનો અમુક પેલો હેડ અને બાવજીનો છે એ શાસ્ત્રોનું જ્ઞાન ઓછું કે એટલે સરળતામાં છે હાદાયમાં છે. બાકી વસ્તુ તો પેલી એક જ છે. કૃપાર્જુન બતાવનાર તો બાવજી કે આપણો જો ખરેખર એ પુરુષ નિશંક ન હોય તો તમને કી કૃપાર્જુનના પુસ્તક ને કૃપાર્જુન મગાઈ મને પુસ્તક મગાયેલા હોય અને બાવજી કહ્યું ભાઈ ને પછા બેન દેવા કૃપાર્જુનના પુસ્તક મગાયો એ તો ગરોડે હિન્દી એ લખાય મગાયેલો બાજુ એટલે વસ્તુ એક છે પણ તમારે આપણે બધાને થવાની જરૂર. તમને કોઈ એ નામ લે કે કોઈ એ નામ લે તો ભલે લઈ લે પણ ભગવાન તો એક છે. એ તો સદગુરુ સમાયા શીશમાં નૈને લગાડ્યો લે વિસરાયા વિસરે નહીં એક આત્મા દો દેહ દેહ બે જણા એમાં કોઈ ફેર નહીં. સ્થિતિ એક દેહ બે જણા પેલો કૃપાળદેવ નો જણાય પેલો બાવજી નો જણાય પણ ઘરે અહમ મૂકીને મન રહિત ભૂમિકા સતચિતના અનુકરી સ્વરૂપે એક જ એમાં કોઈ ભિન્નતા નથી. એટલે બાવજી નો વાક્ય છે અને કૃપાળદેવ નું વાક્ય એ જેને તો મને એ મરસ લાગે તો એ મને રસ લે. એ વસ્તુ તો પેલી તો એક જ છે પણ બાવજીની ફાવે બાવજીનો વસન સહાદાયમાં સરળતામાં કૃપાળદેવનો ફાવે તો કૃપાળદેવનો વસ્તુ કરે એક જ ભગવાન. અકસ્માતની જે કલ્પના એ નહીં સદવ્યવહાર ભોન નહીં નિજ રૂપનું એ નિશ્ચય નહીં સાર. તો ગસ્મતની જે કલ્પના છે એ કલ્પનાથી કઈ ગસ્મતની જે કલ્પના એ નહીં સદવ્યવહાર ભાન નહીં નિજ રૂપનું એ નિશ્ચય નહીં સાર. તો આપણે તો નિજ રૂપના માર્ગ ઉપર જવું છે એટલે આ ગસ્મતની જે કલ્પના હોય રાગકશાય થતો હોય કોઈ પક્ષ સંજોગ થતો હોય તો મુકાઈ જવા વાતો કરી છે એમાં આ વાત પકડી લેવાનું. આત્મા દેવ ભગવાન એ ભગવાન છે. તમને વિતરાગ નો વાક્ય હોય તો આજે તમારા માટે કોમનો નથી. તમારા માટે કૃપાળદેવ વાક્ય કોમનો બાજુ. પછી જ્ઞાન થાય એટલે તમને એને બધું એક થાય
પણ આપણે જે ખૂંટે બંધાણા છે એ ખૂંટેથી છૂટવામાં સંસારમાં રહી અને જેણે આ ગોઠ છોડી અને પરમાત્મા પદ મેળવ્યું છે એ પુરુષનો વાક્યો આપણા હૃદયમાં જ્યાં સુધી ઘર નહીં કરે ત્યાં સુધી પેલી કેવું જ્ઞાનની વાત કરે તો પણ સુખદાયક નહીં થાય, કેમ કે એ અધિકારી જીવન ન થાય. અને તમે આ ગોઠવવાની ગસમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર ભાન નહીં નિજ રૂપનું એ નિશ્ચય નહીં સાથ. આ ગસમતની કલ્પનાઓ છે એ કલ્પનાઓમાં તમે ઉથલ પાથલ થઈ ગયો તો ધ્રમ ઉપમાનો માર્ગ રહે. એ તો કૂદી જવું કે ટપી જવું, કૂદી જવું કે ટપી જવું. આ જેવું છે એવું ખરું નથી તો શાંત થવાનું છે. અપક્ષપાત આત્માદેવ છે એ કોઈ પક્ષ જ નથી, છેલ્લો દેવ જ પરમાત્મા આત્મા છે. તમે આ બધી દુનિયા ફળ બધે પંથા પંથી ને હિન્દુ ને મુસલમાન ને યહૂદી ને સ્વામિનારાયણ ને સત્યનારાયણ બધા તમે લાવો કે એ બધાનો મૂળ પાયો આત્મા. આત્મા આવ્યો બસ પછી તમે ભગવાન સુખ શાંતિ કરી ગઈ. એ કોઈ પક્ષ નથી ને એ દેશમાં કોઈ દેશ છે ને આ બધા લાકડકૂટ છે કર્મનું મનનું રસોલું છે. જેવો કર્મ એવું રસોલો ભૂતો હશું બધો તારી પાસે જેમ જ્યાં સંગ મળ્યા તેમ હોય છે. પણ મૂળ દેવ પાડો તો આત્મા દેવ છે. અને એવો શુદ્ધ ભાવ કર્યા ના મન ખરે. તમે એને એક માળા ગાલો તો પછી ન થાય વાત જુદી છે, ન થાય તો ફેર કર્યું. થડવાનું મળ્યું ઠેકોનું આઠો પહોળ ને નામ સંગાત ઉર્માવર ને મારે ગાઈ જાય, સુગ્રાનું મારે ગાઈ જાય. મરવા ઉતરવાનો સંશય ટળ્યો જેને મનથી મુકાયેલા જો આ જે કરે છે કરે મનની ભૂમિકા એ તો કદી ન ઠરવા દે. એ તો એક વાલ હલ થોડી જણી રાખે કે ના એ નહીં બદલી ના હવે ઓદરાની ને મનની સ્થિતિ હરકી ગણેલી એક થોડી જણ હવે પડે પછી કે નહીં બદલી નાખે એ નથી બરોબર. ગમે તે ભ્રમથી કરી મળે. પણ પુરાણ પુરુષ નિશંક જેને સ્વરૂપનું ફલ પ્રકટેલું છે એવા પુરુષનો બોધ એ નિશંક પાવ્યા આત્મશ્રદ્ધા. આજે કડી કરાવે હો કડી કરાવે ભીખ માગીને ખાતો હોય ને દેવોનો રાજા ઇન્દ્ર હોય એ કર્મભૂમિ છે નિર્વિક્રમ. યોગ્યતામાં લાયકાતમાં ફેર હોય, ઉપયોગી ને અનુપયોગીમાં ફેર હોય. કોઈ ઉપયોગ આપતો હોય ને કોઈ અનુપયોગી હોય એટલે આત્માનો ઉપયોગ ન હોય, આત્માનો ભાવ ન હોય, પરમાત્માના દવાના પંથ હેઠ તો ન હોય. આત્મા છે મૂળ દેહ છે તો સંપરિણામ રાખે. સર્વ આત્મામાં સમ દ્રષ્ટિ જુઓ એ વસન હૃદય લખો એ સારી રહે. મૂળ દેહ છે એને અપડાવો બસ કોઈ નહીં થાય. તમને પેલો ગમે તે કરે પણ તમને કોઈ કરે એને બી ભાવ વર્તી રહે છે એ કરે. પણ મૂળ દેહ શું છે તો દયા આવે. મૂળ તો આ જીવ છે તો ઉત્તી તમને મન શાંતિ આવે. અમીરાતના ભાવ ઉત્પન્ન થાય. તમને દ્વેષ કરવાનો નહીં થાય. જો એટલે આ ઉતાર છે તો જે એ અમે અમારા આત્મામાં અને પરમાત્મામાં જવા નીકળ્યા છીએ. તમારે જે કરવું એ કરી શકો. કૃપા દો તો હું આમ પોકાર કર્યા છે જે કરવું એ કરો. જે ક્રમ ના આવવું એ આવો. પૂર્વ ક્રમો તમે આવો. અમે ખપાવવા તૈયાર છીએ. દુઃખથી તો ડર્યા જ નથી. આપણને તો આપણા જીવનને તપાસીએ તો આપણને આપણે આમ થઈ જાય તો આમ થઈ જાય તેમ થઈ જાય તો આ બગડી જાય તેમ થઈ જાય એવા આપણને સંકલ્પો ને વિકલ્પો મનનો ગુણ વાપરવીએ. પૂર્વક્રમ હર ઈચ્છાથી જીવવું છે, પરીક્ષાથી ચાલવું છે. તો આ પરીક્ષા હર ઈચ્છાથી જીવવું છે. તો કે જે ભગવાનનું ધારેલો ક્રમ છે એ પ્રમાણે મથિકતા મળે એટલે આપણને એ માર્ગ વધારે ઉપયોગી છે. પેલા બધા માર્ગો ને એને માર્ગ ને એને ધર્મ નું પમ્યા હોય પણ તમે તો આજે સ્વ રહીને ધર્મ નું પમવા માંગો છો. તો અમારે મેદાનમાં રહી તમે કિલ્લામાં પહેરીને બીજે કિલ્લામાં પહેરીને મેળવેલો હોય તો એ તો કદી રણસંગ્રહમાં જીત મેળવી શકે. પણ આપણે તો આજે રણસંગ્રહમાં છીએ, આમ મેદાનમાં છીએ. અને જે આપણને કૃપાળુ દેવ બાજુને મળેલા છે કે મેદાનમાં રહીને એ વાક્યો જ્યાં સુધી આપણને ઘર નહીં કરે ત્યાં સુધી આપણી ભૂમિકા બદલાય ને એ થોડી દોડ ભાગ થઈ જાય, ભાવ ઉઠી જાય, ભાગ થઈ જાય, ભાગ ઉઠી જાય. થોડી દોડ તમે એક વાતનો કામ કર્યો તો કજુ મન ઠરે ને પાછું એ તો હતું એ ખાડામાં લીધી નાખે. ગમે તે કોઈ નિમિત્ત આવ્યું ઉભું થઈ નાખે. પણ પેલા પુરુષોની જે વાત છે કે એ તો ક્ષમા હે,
ખમવાની તાકાત આવે, કર્મ ખપાવવાની તાકાત આવે કે તું આજ મોંથી આમ આમ બે વર્ષે માર પડે, આમ અપમાન થઈ રહ્યું હોય એ વખતમાં ક્ષમા આવે, માં ઠંડક આવે તો ખરું થાય છે, થાય હવા દે તું લે હા વાત કર્યો એ મોંથી આત્મા જવાબ આલે, પડઘો આલે. અને પેલામાં એ ન રહે, પેલામાં તો કોઈ પ્રસંગ કોઈ આવશે, આ સંસાર છે કે પરીક્ષાનો હોલ છે. યોગ અને લાયક આત્મા હોય, કરવાનો કમી આત્મા હોય, ક્ષમાવાળો આત્મા હોય, કોઈને પળ પળ જે ભાળે જ ભાળે જે બોલે જે હોભળે તો વર્તીની પરીક્ષા આવે, એટલે આપણને વધારે એમ આપણે ઓધળા ને બેરા ને બોબડા ને લુલા ને પણ હમ સત્સંગ થતો હોય તો પરાધીન આવી મને હમણો મારે એક જવું કે રાતી મને આ તો દુઃખ ગુરુ થાય અને ખ્યાલ આવે કેટલો ટાઈમ કેટલું વચન કરવું લગરે જતું હોય કે પેલી લવના બંધ ને પછી અશક્ત બળ બુદ્ધિ છે કરીએ કે થાય છે. અત્યારે આપણે જે જગ્યા ઉપર જમ કરવું કરીએ આવો તેમ તો તમે સંસાર અત્યારે તમે સંસારી ન કહેવાય, આપણે સંસારી ન કહેવાય. પૂર્વજન્મનો રોગ જાણતો આપણે તો 20 વર્ષ થઈ ગયા, 25 વર્ષ થઈ જાય એ માર આપણે એના સંસારી, આપણે તો આત્માઓ છે, સચિતના આનંદ આત્માઓ છે અને શિવ છે, જેમાં સૃષ્ટિ કે સંસાર નથી, આત્માઓ સિદ્ધ આત્માઓ છે. એવો ભાવ ન કરો તો આમ અવર્તી સંસાર થયા કરે ને અમે આમ છીએ ને અમે આમ છીએ ને અમે આ પટલિયા છીએ, કોઈ કહે અમે વાંચ્યા છીએ ને કોઈ કહે અમે આ છીએ. એ ફાસ્ટ ફૂસમાં વર્તી ન લગાવી એ તો શોધ ના તમે તો અત્યારે તો તમે કોટી અવતારો ના પુણ્યનું ફળ અત્યારે ભોગવી રહ્યા છો. જો આ રોગ ધોયો સંસારી હતા અત્યારે ડાક ગુણનો છો ને તમે ભગવાનને સમજી શકો ને આત્મા સ્વરૂપમાં લીન થઈ શકો ને મનુષ્ય અવતાર ને ઇન્દ્રિયો સાબુત ને સત્પુરુષનો યોગ ને શું છે એટલે આવવાનો મળે. બાળક હોય તો કદી સંસાર હમીની વસ્તુઓ તપતી હોય, પણ જો એ તો તમે બધા નાઈ નાખીને નાઈ ઉતરાય આમ તો એ તરફ તો કોઈ મરવું હોય તો મરો, એમાં તો ફફુડા પાડ કોઈ નશે ને સેવા સેવા પૂરું પછી આમ તારે બધું જેવું છે એટલે વયું જાય ને મન ગમતું હેડે છે એ ના મનને ગમે છે હેડે, ભગવાનને ગમે એ હેડે તો ખરું છે. જે ભગવાનને જ્ઞાનમાં જોયું છે ને ભગવાનને ગમે એમ જે હેડવામાં આવે તે બરાબર છે, પણ મન ગમતું હેડવાનું તો ભગવાન માને. જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ પંથ. જો મુમુક્ષુ ખરેખર ચેતન જાગૃત હોય તો એના આ વિચાર કરી જોયું જે બંધના કારણો ભગવાને જે બુદ્ધનો કહ્યો છે એ બંધના કારણો થકી મારે મુકાવવું આ છેદી શકતો નથી, એ હેર નિર્માલ થઈ જાય છે ભ્રાંતિને લઈ, આ દેહ ભાવને લઈ. આ દેહને હું માને છે અને આ દેહની રચના મારી માને છે એટલે દેહ ભાવથી આ ભ્રાંતિને લઈ અને બંધનો કારણો જે છેદવાના છે એ છેદી શકતો નથી એટલે આગળ વધતો જ નથી. નકર આગળ વધવાનું કારણ બંધનો કારણોમાં એ પરિચયમાં વહે જાય એટલું જ વધતો નથી. નકર તું ચેતન આત્મા છે, જળહળજુતી આત્મા છે, શુદ્ધ સ્વરૂપી તું આત્મા છે, અવિનાશી તું આત્મા છે, નિર્વિકલ્પ તું આત્મા છે. આત્મા સિદ્ધિની ગાથાઓ છું એનામાં એક આત્મા સિવાય કોઈ આવતું નહીં. તું અજરંબર છું, તું અવિનાશી છું, તું અરિહંત છે, જેમ તરવારની મેણ છે એવું તું આત્મા જ છે, શુદ્ધ બુદ્ધ આત્મા છે. આવો બોધ અનંતવાર હોભળીએ છે સતો દેહ ભાવની જે આપણને ગ્રંથિ પડી છે, દેહાધ્યાસનો ભાવ જે આપણને વર્તે છે એ ન બદલાય એ આત્માની ભ્રાંતિ લઈને જ નથી બદલાતું. નકર આત્મામાંની ભ્રાંતિ જાય તો તારે અમુક કારણ વર્ગના કરવાનું થાય. તું ચેતન આત્મા છે, પછી આ દેહના દેહની રચના એ તો પરબ્રહ્મ છે. તું તો ચેતન આત્મા છે, તું તો અમરલોકનો ભગવાનના રમવા વાળો છે, તું અવિનાશી પરમાત્મા રમનારો છે. તું આશો ગોગો જોગે ધર્મો આવી તું આશો પકડી ગયો છું. બંધનના જે કારણો છે એ કોઈ દુનિયામાં છે, દરેક જીવના પોતાના આત્માનું પ્રતિબંધનું કારણ થાય છે એ આત્મા આત્મા ભાવ પર નથી આવીને ખબર નથી પડતી, આત્મા ભ્રાંતિ છે ખબર પડતી નથી. પણ એ એમ જાણે છે કે મારી ભ્રાંતિ જઈ છે, પાછું મોય શું જાણે કે હું સમજુ છું, હું કરું છું બરાબર કરશે, આ બધો કરે છે પણ હું કરું છું બરાબર કરું. પણ જ્યાં સુધી આત્મામાં ભ્રાંતિ છે ત્યાં સુધી બળહીણ છે. રણ સંગ્રામમાં જાય અને ઉઠણ વાળે તો એ જીત મેળવે
એ તો માથું મૂકીને હેડવું પડે. એમ પરમાર્થના માર્ગે નીકળે અસંગ છે પરમાર્થથી પણ નિજ ભાને તેમ પરમાર્થના માર્ગે નીકળે અને હું ને મારું ને બીજાનું ને ત્રીજાનું પરભામાં વર્તી ફરે તો બંધનનો કારણો છેદી શકે. નકર સિંહ પોજરામાં નીકળે એમ જો બંધનનો કારણો છેદી નાખે તો તને બોધનારું સજ કોણ? તું કોણ છે? તું કોણ છે? આત્મા છે? ભગવાન જ્ઞાનમાં જોયું તું ચેતન આત્મા છે, ખરેખર અવિનાશી આત્મા છે. અને એ આત્મા અત્યારે આપણા પ્રગટ આત્મા છે. આત્મા છે કે આપણે બધા આત્માઓ છીએ. હે દેહ તો વસ્ત્ર જેવું કહ્યું, જેમ હાથના કોસડી વહું દેહ તો છે. ત્યારે આપણે ચેતન આત્માઓ છીએ ને પરમાત્માના છીએ. જો આપણા આત્મા છીએ આટલી જ વાત જો આપણને જાગૃતિમાં આવે તો આ બધામાં કોઈ રહેતું નથી. તારેનો અને કોઈ પ્રયોજન જ નથી. ફક્ત પૂર્વ તારું પ્રાલબ્ધનો યોગ છે એ તારા મારફતી ઉજવાય છે. બાકી કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિર્ભાવમાં થયો અકર્તા તો. જો તું આત્મામાં આવે તો એ તો અકર્તાની ભૂમિ છે, એ તો અવિનાશી છે, એ તો ચેતન છે, વિષયાતીત છે, અનાહારી છે. ભાઈ ભાઈ તો પોખતું નથી. આ સુખ દુઃખ આ બ્રહ્મણ્ય છે એ સુખ દુઃખ એમાં પોખતું જ નથી. સૂર્યનારાજમાં અંધારું પોકા કારણ તમારું ચેતન જળહળદોથી આત્મા સ્વરૂપ ભગવાન છે. જો આ મનોભૂમિનો સુખ દુઃખ કલ્પનાનો શું કલ્પિત ભાવ આપણા સંકલ્પ વિકલ્પના એ અમલકમાં પોક્યું. હે અધરંબર આત્મા છે, નિર્વિકલ્પ સ્વરૂપ અવિનાશી આત્મા છે, અહીંયા આ ભાવ પોકે તો ખરેખર મહાપુરુષોનો બધો પરમાણ લઈ અને આપણે ચેતન થતા નથી. આપણે બીજા હોમ જોઈ રહીએ. ફક્ત આપણને બંધનનું કારણ શું છે અને બંધનમાંથી મુક્ત થવાનું કારણ શું છે? સિયા કારણથી મારો આત્મા બંધનમાં આવે છે અને સિયાક્રમથી મારો આત્મા બંધનમાંથી મુક્ત થાય એ સત્પુરુષના શરણે જઈ અને મુખ્ય એ સાધન પકડવામાં આવે તો તું એમને છૂટો જ છે. જેમ હું ઘંટીએ પણ અત્યારે હું આવ્યો છું પણ આ બધાને મારે કોઈ નથી, હું છૂટો જ છું, બેઠું છું આમાં પણ હું કોઈ ખરું મારે કોઈ કારણ ખરું? તો આપણે બધાને એવું છે. આપણે બધા આત્માઓ છીએ કે જે કૃપાળુ દેવ અડોલ સ્થિતિ પ્રાપ્ત કરી નિર્વિકલ્પ સ્વરૂપ અવિનાશી સ્વરૂપ ભગવાન પદ પ્રાપ્ત કર્યું. બીજો મહાવીર અથવા તો રોમ હોઈ શકીએ છે. એ સ્થિતિમાં ઠર્યા એ ભૂમિકામાં આપણે આવ્યા છીએ તો આપણા આત્મા માટે જ આવ્યા છીએ. સાહેબ હમણાં વાત કરતા હતા કે આપણે શું કરવા આવ્યા છીએ, શેમાં આવ્યા છીએ, આપણે કોણ છીએ? આપણે બધા કોણ છીએ? ચેતન આત્માઓ છીએ ને ખરેખર પરમાત્મા મય થવા આવ્યા છીએ અને એ જ કામ આપણે કરવું છે. ને મનુષ્ય અવતારનું કર્તવ્ય આ જ છે ને પરમાર્થનો માર્ગ આ જ છે કે ક્રમના બંધનમાંથી મુક્ત થઈ અને આત્મા અને પરમાત્માનો લક્ષ્ય પકડી અને આત્માનો ઉપયોગ રાખીને જીવન જીવવું એ જ મુક્તિનો માર્ગ છે. એવો નિશ્ચયપૂર્વક સમજણ થાય તો જ આપણનું વર્તન ફરી જાય. નકર જ્યાં સુધી આત્મામાં ભ્રાંતિ હોય ત્યાં સુધી કે હું કરું છું એ ખરું કરું છું એ તો કી હમણાં સાહેબ કહેતા કે એ તો એના પહાડ જે તો એ તો બધી રોમાણા બધા મને છૂટી પડવાનું બતાવે પણ એવું નથી. એ અનાય એવું નથી, કોઈને કોઈ નથી. કૃપાદેવ રત્ના વેપાર વસી ત્રિલોકપતિ પણ મેળવીએ, મહાવીરનું જ્ઞાન મેળવીએ ઝવેરાતના બજારમાં રહીને. હે કિલ્લામાં પહેરી અને તો કદી કોઈ જીત મેળવે પણ મેદાનમાં મેળવ્યું. કૃપાદેવ મહાવીરની જગ્યા લીધી એ મેદાનમાં રહીને મેળવી. અને એ જ પુરુષ કેટલા ટાઈમમાં જે ત્રિવર્ણની શરીર છોડી અને સેવી સ્થિતિમાં રમ્યા. અને એ જ પુરુષ અત્યારે ખરા કરીને જે અમર થયા અને સર્વજ્ઞ થયા એ કોઈ જગ્યાએ ન ખરા. જો અહમ છે તો નથી. અહમ છે એ મિથ્યા છે, મન મિથ્યા છે, ઇન્દ્રિયો મિથ્યા છે, શરીર મિથ્યા છે, કર્મ એ મિથ્યા છે. આપણે અહમ મમત્વમાં પરમો ફરીએ છીએ એની જગ્યા નથી. નકર સત્સંગના યોગ મારીને નિર્મળ થઈ ને અહમ શાંતિ તમે આત્મામાં આવ્યા તો આત્મા તો એ અનુભવી દીધેલો છે. શું પ્રભુ ચરણ કને ધરું આત્મા તે તો પ્રભુએ આપ્યો વરતો શરણાદે આદે આદે આદતે વરતો પ્રભુ આદે દાસ દાસ હું દાસ છું પ્રભુનો દે. જો કૃપાળુદેવનો બોધ અને એની સ્થિતિની એના ગુણ અને એ ભાવ એકલા પરમાર્થના ભાવ આત્માના પરમાત્મામાં જવાના ભાવ છે.
બાકી બધો એ શું છે? ફક્ત આપણો આત્મામાં ભ્રાંતિ છે એટલે હું કરવું, શમ રહેવું, બંધન હેણેથી થાય છે ને છૂટા હેણેથી થવાય છે એવો સદવિવેક નથી. સદવિવેક આવે જોઈને કોઈ કામ પડે, દેવતામાં પડે. આ સુખ હારું તો કેટલો નોકરી છે, નોકરવાનો કામ કરી રહ્યા છે. હે સુખ જ જોયા છે કે તાર જોઈને નરકી જાય. પણ દુર્યોધનના જેવી અંધ દ્રષ્ટિ વર્તે છે. અહમ અને મમત્વ આ બે અધર્મના ભાવ છે. અધર્મ અધિકોપતિ સકર જગતમાં હું આ નિશ્ચય આયાવના સાધન કરશે શું. અહમ છે એટલાથી જ અધર્મ દાખલ થાય. જગત ઉત્પન્ન અહમ માનું થયું છે. જે સત્પુરુષને મળી અને હમણાં સાહેબ કહેતા કે સત્સંગ મત ના આગળ જો આ ટાળ્યો તો સહી ભૂમિકા સેવે સદગુરુ શરણને ત્યાગી દૈનિક પક્ષ પામે તે પરમાત્માને નિજ પદનો લેલક. એવા આપણા આત્માઓ છીએ અને એ પરમાત્મા કાયમ છે. એ પરમાત્મા આપણને જોઈ રહ્યા છે. આપણે એ નથી પાડતા પણ આપણે એક દેશી ફરીએ છીએ. સાહેબ હમણાં કહેતા કે કોક જીવ પેલા લાખોમાં લાધન કરોડ કોક એક કરોડમાં એક જ બતાવ્યો કે પણ કૃપાળજીઓના સમક્ષ શિક્ષાથી વધરી જાય. હે કારણ મુમુક્ષુઓમાં એવું ના હોય. જગતવાસીજીઓના હમા જાવ તો લાખોમાં લાધન કરોડે કોક. બાકી મુમુક્ષુ હોય કે એ તો દેવ જેવા હોય. આ દેહ ઉડીને જતા રહેવા હોય, અલગ તલક હોય. જે સત્પુરુષને મળી અને બોધ હૃદયમાં ધારી અને પરભાવથી મુક્ત થઈ અને આ બોધમાં સ્થિર થયેલા જીવ હોય એ તો એ દેહ ને એ દેહ કાર્ય કરેલી. શેમાં વડવાનો વીર કહો છો તમે? હે આ વડવાનો વીર આજે તમે શેમ કહો છો? તાણે સૌભાગભાઈ, અંબાલાલ, જુઠાભાઈ, હે આ આપણે ગાઈ ગયા છીએ કે લઘુરાજ સ્વામી એની આગતી પાકતીમાં જ કા બધા તો મુમુક્ષુઓ હોય અને સત્પુરુષ હોય તો પછી એની વાર નથી લાગતી. પણ સત્પુરુષો હોય અને મુમુક્ષુતા ન હોય તો એને કોઈ ફાયદો થતો નથી. કૃષ્ણ ભગવાનના નામ ઉપર આજે ઘણા જીવ તરે છે. તાણ દુર્યોધન હમો સમક્ષ હતો કે ધર્મરાજાનું નામ લેતા પાપથી મુક્ત થાય. તાણે એનો કુટુંબી દુર્યોધન ભાઈ હતો કે શમીને જ્ઞાન ન થયું એટલે કે બધો ભોળો હશે. માતા કુંતાને ભોળો ગણાય, ધર્મરાજાને ભોળા ગણાય, નકરંગ ને સહદેવ પેલા એની આજ્ઞા પાતા બધો ભોળો ગણતો ઘોડો. આ કૃષ્ણ તો ગોવાળિયો છે કે લુચ્ચો છે. તાર દુર્યોધન મનુષ્ય નતો, દેહી નો નતો, મનુષ્ય તારા આત્મા નતો. તારા શમ ન સમજી ગયું કે જ્યાર સુધી અહમ હોય છે ત્યાર સુધી મુમુક્ષુતા નથી આવતી. સત્પુરુષને ઓળખવાની શક્તિ પ્રગટતી નથી. પણ જાણ સત્સંગના યોગમાં રહી અને નિર્મળ આત્મા થાય, મારામાં આત્માના બધામાં આત્મા ખરેખર પરમાત્મા આપણને જોઈ જાય. આપણે પરમાત્માના ખોળે છે. હંસ ભાવ આવે. આ દેહ ભાવ છે બગલા ભાવ છે. આ તો નેસા બુડી જવાનો ભાવ છે. આ દેહાત્યાસનો ભાવ છે એટલે બધું નેસા લોકમાં જાય છે. તમે એમ જો ઊંસાવે ધીજા બંગલે છે અમારા લોકમાં પકાય એ તો નેસા લોકમાં જઈએ છીએ. અમારું ભૌતિક સાધનો મળી જાઓ એટલે એમ જાણે ભગવાન કૃપા કરી નાખી. પણ આ નેસા લોકમાં જઈ રહ્યા છીએ. ઓમ અને સરળતા, નિર્મળતા, સાદાઈ અને સત્સંગ આ મળે કે તો એ આત્માઓ અમર લોકમાં જાય, ઊંસા લોકમાં જાય છે, ઉદ્ર લોકમાં જનારા. એટલે આપણે તમારા મારે બધાને આત્માના વિચાર ઉપર આયા અને પુરાણ પુરુષના બોધ ઉપર આયા. બસ બસ આપણ નથી હમન તુમ દફતર ગુમ કરવા દેવું છે. હું એટલે હું જઈને રહે પછી તાર બોધે મઠ રહે. તું તો રહ્યો કોઈ આપણા જેવો તું નતું એના પર તો શું રહ્યા. પણ સદપાત્ર જે આત્મા થાય છે એનામાંનું હું ગળી જાય છે. મનની ભૂમિ તૂટી જાય છે. સદપાત્રતા આવે, નિર્મળ દશા આવે ને અહમ ગળી જાય તો બ્રહ્મની ભૂમિકામાં આત્મામાં આવે ને પરમાત્મા મય ત્રિલોકપતિ ભગવાન છે એને જુદો ન રહે. સદગુરુ મુજ મેં સદગુરુ મેં જેમ જળ વિશે તોરંગ વયો રે સાધુ ભાઈ મન સદગુરુ તાર લ્યો. ભગવાનની ભક્તિ કરે અને ભગવાનથી વિમુખ રહે તો ભક્તિ ભગવાનની નથી, બીજા કોકની કરે. ગમે તે પ્રકાર બીજા પ્રકારની કરે. નકર ભગવાનની ભક્તિ હવે ઘંટિયાની ભક્તિ આ જઈ હતી મોયાબાની ત્યાં ઘંટિયા ભેગા થઈ ગયા. આ તો દૂર છે, આ તો દૂર છે એટલું. સંકટ શરીર શિથિલ હતું તો કાઠું પડ્યું તો આ તો કાઠું પડાયું છે ડુંગર સરવાથી. તારે હૃદયનો ત્રિલોકપતિ
સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. તમારું સ્વરૂપ તમારી સમક્ષ નથી, તમારો આત્મા નથી. તારે પરમાત્મા દેશ વિદેશ કર્યું ગયું તો આત્મા બગડે સાહેબ, આત્મા બગડે. તો આત્મા સેમ નિયમ છે ને પરમાત્મા સેમ નિયમ છે. ફક્ત કુસંગ ને લઈને સંગ દોષથી આપણે બહિર્મુખી વર્તી થવાથી કરતા ભોગતા થયા છે વર્તમાન ક્રમનો ફારફેર પડી ગયો છે. જે બંધનના કારણો છે એવું કર્મનું સેવન કર્યું એટલે વિશેષ મનનું કારણ છે. પણ સત્સંગના આયોગમાં રહીને નિર્મળ થઈને બંધનના કારણો છે છેદતા આવ્યો તો પછી મોક્ષ કોઈ ઓમ જવાનું છે? દુનિયામાં હો ભણ એટલે તો ગણવાના છે. તારા અંતરમાં નિર્મળ ત્રિલોકપતિ જેને જોવા થકી સૃષ્ટિમાં શું કોઈ જોવું ન પડે એવું અનંત જ્યોતિમય સુખનો સાગર અખંડ દેવ બેઠો છે. તારું સ્વરૂપ ભગવાન એનાથી વિમુખ નથી. ભગવાન જે તું પરમાત્મા કીધું, મહાવીર કીધું, એનાથી આજે વિમુખ નથી. એ મન તું ઉત્પન્ન થયેલો છે. પણ તારું મૂળ હંબાર તું કોણ છે? તું કોણ છે? શોથી આવ્યો છે? આ શરીરમાં કેટલો રહેવાનો છે? આ શરીર મૂકીને શું જવાનો છે? તું આત્મા આત્મા કરીશ પણ તું આટલું તો નક્કી કર, તું કોણ છે અને શોથી આવ્યો છે? અને શેટલી દન તું હું ને મારું બંગલા, ગાડીઓ, મોટરો, દેશ, કાળ, વસ્તુ, ભાઈ ભાઈ, દેવ, ઇન્દ્ર થઈને બેઠો, રાજા થઈને બેઠો, પણ એ તો સપનું છે. પણ તું કોણ છે એ અંબાર કે તું તને ઓળખે તો એટલે બંધુ ભરે તારું મૂળ અંબાર. જો તું કોણ છે એ ખબર નથી, ચોથો આવ્યો છે એ ખબર નથી, આ દેહમાં કેટલો ટેપ રહેવાનો છે ખબર નથી, આ મૂકીને શું જવું છે ખબર નથી, તો મનુષ્ય અવતાર છે ને બધા પુરુષે કૃપાદેવ આ પ્રમાણ આવ્યું છે. હું કોણ છું, ક્યાંથી થયો છું, સ્વરૂપ છે મારું ખરો, કોના સંબંધે વળગણા તે રાખું કે પરતું. જો પેલું મૂળ પાયો બતાવ્યું અને સર્વ આત્મામાં સમદ્રષ્ટિ જો કોણ તું આ વસન હૃદય લખો તો આપણા આત્માને ભૂલીને પછી જ્ઞાન કરવું ઓછમ કઈ થાય જ્ઞાન. તમે કોણ છો એ નિર્ણય ન હોય, નક્કી ન હોય અને તમે ભક્તિ કરો, ક્યાંની ભક્તિ કરો? હે શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે જીન થઈને જીનને બદલે તે જીનર હોવે રે. આ સિદ્ધાંતમાં લખેલું છે આત્મા થઈને પરમાત્માને બદલે પરમાત્મા થાય. આપણા આત્મામાં ના આવીએ અને ભજીએ કેમ ભજીએ? આ તો અગ્રમ બગ્રમ છે. હા મૂળમાં ભૂલ પડી છે. કૃપાદેવ કહ્યું છે કે માત્ર ભૂલ આ જ છે જીતો મણમન સત્ય કહ્યું. હું કહીશું જીતાવી કૃપાદેવ તારો દોષ એટલો જ કે આપણને પોતાનું માનવું, પોતાનું પછી પછી શું રહ્યું? પછી એવી ભક્તિ ભક્તિ જ ઉઠી નહીં પડે. દુર્યોધન ઢગ ભક્તિ કરી હતી, રાવણે ઢગ ભક્તિ કરી હતી. રાવણે તો એને ખૂબ ભક્તિ કરી હતી. એના મનથી માનતો હતો કે હું અમર થઈ જઈશ, મને કોઈ મારે એવું નથી. પણ રોમાં આ વખત એમને નીકળી જાઓ, છૂટો પડી જાઓ. તાણે તમે દેહના ભાવથી અહમ મમત્વથી મોટા મોટા જબરાથી બેઠા છો એ નહીં હે, પણ અહંકાર તું જ નથી. બ્રહ્માંડ કહી છે તનકા પત્તા નહીં હે. કૃપાદેવ કહે છે કે હરિહરિ નો અંભાર હે પણ જીવ પોતા પૂરું મેં લેતા નથી. ગીતામાં આ પ્રશ્ન આલેલો છે કે મને પામવામાં હું જ કારણ પૂછું. ભગવાને એમ લખ્યું છે કે મને પામવામાં હું જ કારણ પૂછું. મને ભૂલીને જે ક્રમ કરે છે એ ક્રમનું ફળ જ પામે છે. પણ મને જોઈ અને સર્વભૂત હૃદયમાં મન જુએ છે અને એનું આપાપાનું ટાળી એની જગ્યામાં મન થાપે છે તો એ મારા સ્વરૂપનું સાર પુરુષાર્થ સિદ્ધ થાય. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. આપણે એક હું અર્થ આપને પૂછું છું સાહેબ. આત્મા સતે નિત સકર્તા નિજ ક્રમ સભુક્તા વળી મોક્ષ સ મોક્ષ ઉપાય સુધરમ. આ શપથ છે કે એમાં આ ઉપાય બતાવ્યો મો શું બતાવે? આત્મા સતે નિત સકર્તા નિજ ક્રમ સભુક્તા વળી મોક્ષ સ મોક્ષ ઉપાય સુધર્મ. મોક્ષ નો ઉપાય શું છે? આત્મા 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 પર વિચારવામાં, સમજવામાં, જાગૃતિ ભાવ લાવવામાં મોક્ષ પામવાનો ઉપાય આત્મા જ છે. આત્માને ભૂલીની જે ક્રિયા છે એ મોક્ષનો માર્ગ નથી, એનો ઉપાય આત્મા જ છે. છ પદના
પ્રશ્નથી ઊંચા કરી વિચાર એ પદની સર્વાંગતા મોક્ષ માર્ગ નિર્ધાર. જો સો આપણે ફરીએ છીએ. અધર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ નિર્વિકલ્પ સ્વરૂપ લહે શુદ્ધ સંકિત તે વેદન પક્ષ. તો આ ગાથાઓ આપણા માટે ગાયા છીએ આપણે તો પુસ્તકમાં રવા ગયા છીએ. અને જો આપણા માટે ગાયા છીએ આપણા માટે ગાયા છીએ. હું દબાવવા નથી કહેતો પણ આપણે બધા આત્માઓ છીએ અને એ પરમાત્માના છીએ અને પરમાત્માના સમક્ષ રહો, પરમાત્માને અર્પણ કરો. ન્યૂનતા હોય એની અરજી કરો. સરકારમાં અરજી કરીએ તો અરજી ફરજ છે તો સત્પુરુષ દ્વારા આપણે માગણી એવી માગો કે મારી શક્તિ ઓછી છે, મારી નિર્મળતા છે, બંધનના કારણોમાં હું ઉદ્માસ થઈ શકતો નથી છેદવામાં, તો મને એવી શક્તિ આલો કે હે પરમાત્મા તમે છો ને હે આત્મા દેવ ત્રિલોકપતિ તું છે. ખરેખર આ બધામાં આત્માઓ જ છે ને એ આત્માના ને દેહના ને સ્ત્રીના ને પુત્રના શરીરના ને દેશના ને કારના ને વસ્તુના કોઈ નથી. વિષયાતીતમાં આવા આત્મા છે અજરમર. હે અજરમર ચેતન બાય બાય સૃષ્ટિ સંસાર ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીવા. તો આવો આત્મા આત્મા દેવ ત્રિલોકપતિ ભગવાન એ જ આ હૃદયમાં હરદમ રહેશે અને આ બધા પ્રાણી માત્રમાં એ સચ્ચિદાનંદ દેવ રહેશે ને ખરે આ બધા આત્માઓ પરમાત્માના જ છે. એક તત્વના મૂળમાં વૃક્ષનું આત્મધર્મ છે. મૂળ સિદ્ધિ કરે. જો તમે જો આત્મામાં આવીએ તો સ્વભાવ સિદ્ધિ એમનેમ થઈ જાય. મમતા કરવા દો તો ન થાય, ધણી થવા દો તો ન થાય, આસક્તિ કરવા દો તો ન થાય. કોઈ હેરા આસક્તિ કોઈ કરામણ થાય. તારે આ પરધર્મ ઉપર આપણે આસક્તિ રાખી અને પરમાર્થ માર્ગ જઈએ છીએ એટલે પરમાર્થ નો માર્ગ પ્રાપ્ત નથી થતું. નકર પરમાર્થ નો માર્ગ સત્સંગમાં ના યોગમાં રહી અને નિર્મળ થાય તો જે કારણ એના અવરોધનું કારણ છે આ દૂર કરી નિર્મળ થઈ સત્પાત્રતા લાવી અને પરમાર્થનું સેવન કરે. પરમાર્થનું ફળ તો પરમાત્મા છે. પરમાર્થનું ફળ પરમાત્મા. પરમાર્થ અરે બોલો પરમાર્થ પ્રાપ્ત થાય પરમાર્થથી પણ નિજમાની શું છે ગાથા? કેવળ હોત અસંગ જો ભાસત તને ન કેમ અસંગ છે પરમાર્થ દે પણ નિજ ભાને દે. પરમાર્થ થી અસંગ છે એ શું પરમાર્થ છે? અહંકાર ન હોય આપણા આત્માના બધા આત્મા ને પરિબ્રહ્મ પરમાત્મા બધું જય જયનું મન થાય અહમ ગળે એ પરમાર્થ પ્રાપ્ત થઈ જાય કે બધું ભગવાનનું ભગવાનનું અર્પણ થાય. બધું ભગવાનનું ભગવાનનું અર્પણ થાય. પાણી પવન ધરતી આકાશ સૂર્ય ચંદ્ર અણુ પરમાણુ આ બધામાં તુહી 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 નિતાર આ ભાવ થાય. સંસારમાં આપણે રહીએ પણ આપણામાં સંસાર રહે તો ભક્તિ નથી થવાની. પણ સંસારમાં આપણે રહીએ કાલે સાહેબ દર્શન દીધું હતું કે નાવ દરિયામાં રહે પણ જો નાવડા પાણી પેઠું તો ડૂબી જાય. હે તાણે ભક્તિ વાળો આત્મા હોય એ સંસારમાં રહે પણ એનામાં સંસાર ન હોય, એ આત્મામાં હોય. અલૌકિક ભૂમિકા આત્માની મન રહિત ભૂમિકા છે. ત્યારે આપણે મનની ભૂમિકામાં રહી ને આપણા મનના જેમ ભાવ થાય એમ ભગવાનને માનીએ અને એમ જ ગણીએ તો એમ કોઈ ભગવાન થોડ. ભગવાન તો જેમ સિંહનાન છે જેમનો તેમ અભંગ. એ તો એ સ્થિતિમાં છે. આમાં આ વિતરાગ ભગવાન આપણે જોઈ રહ્યા છે. આપણે ઊન મારું કરીએ અને રાગ કરીએ અને કશાય કરીએ બેસીએ તો એ હને કા મૂર્ખા બધા ભેગા થઈને અમારા ખોડા બેઠા છે નોમમાં ઓલી છે ને કરી હું રહ્યા છે હે કોકના કામ તો કોઈ ન્યાય નથી. ભક્તિ કરવી હોય તો નિર્મળ આત્મામાં એક ફેરો આત્મામાં. તમે આત્મા તો બાલ કે કરશો એક ફેર તો કે હું આત્મા બેસું છું. આત્મા શું સપનામાં એમ થાય છે? દેહ હું દેહ હું દેહ હું દેહ હું દેહ હું દેહ તું છે. તું આત્મા છે, તું ચેતન છે, તું પરમાત્માનો અંશ છે. બગલા ભાવ છોડી દે. દેહનો ભાવ એટલે બગલા ભાવ છે. બગલો દેખાય તો હો પણ એનો આહાર શું હોય? મચ્છીઓનો આહાર હોય. અને હંસ ઉપર થો હોય ઓજમાં હોય હંસના મોતીઓનો ખોરાક હોય. એ બગલા ભક્તિ નીકળી જાય અને હંસ ભક્તિ ખાય. મહિલો ચેતન આત્મા અંશ છે. અંશ પરમાત્માનો અંશ અવિનાશી છે, આત્મા છે. એ ભાવ આવે તો મોતીઓનો ખોરાક કે સત્પુરુષના બોધ વના સોય ઠરે ના અને એનાથી જીવાય ને આધાર ભક્તનો જ હોય. એ શાસ્ત્રોનું પ્રમાણ છે. આમ આપણે મોડું થાય છે.
આરતી ઉતારે નમો તુજ પાયા સાધુભ્ય No.
આવા અસુર ભાવવાળા કુસંસ્કાર વાળા જીવ હોય, કશાય ભાવ વાળા ને કપટી હોય ને ઈર્ષાળુ હોય ને વેરવર્તી વાળા હોય, નિગુજ ના જાય. ભલે મનુષ્યમાં આવી ગયેલા હોય બાળીને ત્યાં ફફડી પડે. આપણને જો આત્મા તો છે આપણે ઉપલ્યું જેમ નાગને પાણી બીક લાગે, વાઘને પાણી બીક લાગે, વાઘને પાણી બીક લાગે તો લાગે. વાઘ શાંત તમને લડ્યું છે મારે ત્યાં નાગને પાણી બીક લાગે. તો જે એના પરમાણુ એ રીતનો છે, એ પૂર્વજન્મના ક્રમનો પરમાણુ છે. એ પરમાણુ બાળીને આપણે ફફડી જાય. હાથ હાથમાં આવ્યો કે તમે ન હક મારે હાથ હાથમાં આવેલો હું મોઢું કોનું તરાસડી કોણ શેર પણ મેલાય ને હું આવું શું કે આમ લીધેલો હાથમાં આવેલો પણ આમ એને મૂકી દઈને ઊભું ન થવાય. મને ખબર પડી હાફ છે અંધારું. પછી તો કહ્યું મૂકું બત્તી લાવજો. તે બત્તી લાવે પઠાડ ને મળે એકદમ મેલાય ને. એ તો એને કેળવો તો કેળો જ પણ આમ હાથ દીલું ને બત્તી લાવ્યો કે બત્તી એક લો બત્તી લો એ બત્તી લેવા હાથ કાઢ્યો લેવાનું ને જોયું તો હા ટોપલામાં નાખેલો પહોંચે દક્ષિણ બાજુ એવું મને એવું હોય. એ પરમાણુ થી બીક લાગે. કોઈ માણસની આકૃતિ ને કહે નિર્મળ આત્મા હોય પ્રેમ ઉત્પન્ન દયાળુ જીવ હોય તો એ બારી તમને એને શું આગળ ઉત્પન્ન થાય. ક્રૂર દ્રષ્ટિનો જીવ હોય તો મને દુઃખ લાગે નથી કે વિશ્વાસ કરવા જેવું નથી. એ બધું કર્મનું કારણ. આત્મા તો આત્મા છે પણ આ ઉપર દેખાય છે કે એ બધું કર્મ જેવો કર્મ પૂર્વક કરીને પરમાણુ પૂરો કર્યો હોય એવું અર્પંતર હોય. આત્મા દેવ સહી જોતું તો ભગવાન સિંહ તો કોઈ બસ નહીં. આ ઉપરની શી જઈ છે કર્મ ઘણો પાપ કર્મ જીવ થાય એટલે સરો પાપ કર્મ બધી જોય. અમે ડોક્ટર એક ગયા તો ખબર છે કે મળા તમે ત્યાં પેલો ઓણિયો ડોક્ટર હતું આપણે જીજુ ને લઈને જાય પેલું હોમ દવાખાનું જો એ આપણા ઓછી કોણો હતો ને બે ફેરા અમે ફોટો પડાવીને દવે નહીં તમે તાકે દવે નહીં પડાવીને લઈ જતા કે ના અમદાવાદ જવું પડે ફોટો પડાવવા. એટલે અમે બે ફોટા પડાયા. પેલો ડાક્ટર જયંતિભાઈ કે બે ફોટા પડાયા ને અમે અમદાવાદ જવાનું તારી નામ મને અમદાવાદ મોકલવા. જો આ અમદાવાદ જવું પડશે નકા તો મકોડું ખાઈ જશે. હાલ બે ફોટા કે ફોટા સો નથી આવતું કે તો કે મોટી ડિઝાઇન છે. પછી મને એ વખત ખબર મૂકવાનો કાળ જ આવી ગયેલો છે. આ બુદ્ધિ હોય ને બસ આ જયંતિભાઈ છે કે એ કે બોલો શેમ કરવું છે એના મને તો નક્કી થઈ ગયેલું. આ રિપોર્ટ પાડી નાખ્યો હાર્ડવેજ કે પછી મને નક્કી થઈ ગયેલું હતું મારે અમદાવાદ જવાનું ને તો મેં મળી વાળી દીધું હતું તમારી પણ કે બોલો આ છે એ બધું બનાવટ છે. મેં કહું નક્કી બનાવટ છે કે ફાડી નાખો. મેં કહું ફાડી નાખે ફાડી નાખે. એને ફક્ત 30 ગોળીઓ આલી જયંતિભાઈ પેલો કે મણકો ખાઈ ગયો 30 ગોળીઓ આલી એ ખાધી એટલા મેં કે હું ટેટુ જવાનું છું તે જોઈ લ્યો. તહસીલદાર નથી તહસીલદાર નથી તહસીલદાર નથી તહસીલદાર નથી